નમસ્કાર મિત્રો, જય મા ઉમિયા. આજે આપણે એક અત્યંત જરૂરી અને સંવેદનશીલ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ. આજના સમયમાં ઘણા સ્વસ્થ અને સુખી પરિવાર અચાનક અકસ્માતો, કોરોના અને હવે તો યુવાનો તથા આધેડ વયના લોકોમાં વધતા જતા હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટના કારણે એક જ પળમાં ફાઇનાન્શિયલી નિસહાય બની જાય છે. એવા દરેક પરિવારની ચિંતા એક વૈશ્વિક સંસ્થા કરી રહી છે, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન. આ એ જ સંસ્થા છે જ્યાં વિશ્વનું સૌથી ઊંચું 504 ફૂટ ઊંચું જગતજનની મા ઉમિયાનું ભવ્ય અને દિવ્ય મંદિર એ નિર્માણ પામી રહ્યું છે. પણ અહીં માત્ર મંદિર જ નહીં, સમાજ માટે ઉપયોગી ઘણી કલ્યાણકારી પ્રવૃત્તિઓ પણ ચાલી રહી છે. એમાંથી એક અત્યંત મહત્વની યોજના છે ઉમા છત્ર કવચ યોજના. ઉમા છત્ર કવચમાં કોણ જોડાઈ શકે? 18 વર્ષથી 52 વર્ષની ઉંમરના આપણા સમાજના દરેક વ્યક્તિ આ યોજનામાં જોડાઈ શકે છે, અને એ પણ નજીવી સહયોગ રાશિ ભરીને. હા, તમે સાચું સાંભળ્યું, એકદમ નજીવી રાશિ. માત્ર એક જ વાર રૂપિયા 31,000 સહયોગ આપી આ યોજનાના સભ્ય બની શકાય છે. આ ઉપરાંત પ્રથમવાર રૂપિયા 4,000 ભરી વાર્ષિક અંદાજિત રૂપિયા 2,200 સુધીના પ્રીમિયમથી પણ આપ જોડાઈ શકો છો. ઘણા લોકો સહયોગ રાશિ સાંભળીને અહીંયા અટકી જાય છે, પણ તમે ક્યારેય જાણવાની કોશિશ કરી છે કે ઉમા છત્ર કવચથી શું ફાયદો થશે? ચાલો હું તમને ઉમા છત્રના ફાયદા વિશે જણાવું. જો ઉમા છત્ર યોજનાના સભ્યનું અકાળે અવસાન થાય તો સંસ્થા તરફથી રૂપિયા 10 લાખની ત્વરિત આર્થિક સહાય તેમના પરિવારને પૂરી પાડવામાં આવે છે. આ સહાય પરિવારને મુશ્કેલ સમયમાં બહુ મોટો આધાર આપે છે. તમારું ભરેલું એક સાચું પગલું તમારા પરિવારને તમારા ન હોવા છતાં તમારી હોવાની અનુભૂતિ કરાવે છે. તો ચાલો હું તમને આ યોજનામાં કેવી રીતે જોડાવું અને આ યોજનાના સભ્ય કેવી રીતે બનવું તેના વિશે માહિતી આપું. સભ્ય બનવા માટે અમદાવાદ જાસપુર ખાતે આવેલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની ઓફિસે રૂબરૂ મુલાકાત લઈ શકો છો, અથવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની વેબસાઇટ umachhatra.vuf.org પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી અને પેમેન્ટ કરીને પણ જોડાઈ શકો છો. તો આવો આપણા પરિવારના ભવિષ્યને સુરક્ષિત કરીએ, સમય રહેતા નિર્ણય લઈએ. સ્નેહીજનો, ઉગવું કે આથમવું સૃષ્ટિનો ક્રમ છે, એમ જન્મ કે મરણ કુદરતી ક્રમ છે. પણ કૌટુંબિક દાયિત્વ નિભાવનાર યુવાઓએ આથમી જાય તો કુટુંબની સ્થિતિ કથળે છે, વ્યક્તિની ખોટ પૂરી કરી શકાતી નથી. ત્યારે આ યોજનાથી આપના ઘરને સુરક્ષિત કરવા ઉમા છત્ર કવચ અપાવી આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય મા ઉમિયા.